પૂર્વ કચ્છ જિલ્લામાં નશાબંધી અને ડ્રગ્સ વિરોધી ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે લાયન્સ ક્લબ ગાંધીધામ અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંયુક્ત રીતે એન્ટી ડ્રગ અવેરનેસ પ્રોજેક્ટની પ્રશંસનીય શરૂઆત કરવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીધામ સ્થિત એસપી ઓફિસની ટાગોર રોડ પર આવેલી દિવાલો પર ડ્રગ્સના દૂષણ, તેના કારણે થતા સામાજિક અને આરોગ્ય સંબંધિત નુકસાન તેમજ નશામુક્ત જીવનનો સંદેશ આપતા આકર્ષક ભીંતચિત્રો અને જાગૃતિ સૂત્રો દોરવામાં આવ્યા છે। આ ભીંતચિત્રો નાગરિકોમાં, ખાસ કરીને યુવાનોમાં ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન રાજેશ ગોંબર, ક્લબ પ્રમુખ સુરજીત ચક્રવર્તી, સેક્રેટરી સુભદ્રા શેટ્ટી તેમજ દાતા ધીરેનભાઈ છાયા અને પ્રદીપભાઈ બંસલનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। લાયન્સ ક્લબ ગાંધીધામ દ્વારા ભવિષ્યમાં પણ સમાજલક્ષી અને જનજાગૃતિના આવા વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। નશામુક્ત સમાજના નિર્માણ માટે પોલીસ અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનું આ સંયુક્ત પ્રયાસ એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।